સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। ગરમીથી રાહત મળવાના બદલે તડકામાં લોકો તપતા દેખાયા। ગરમીથી લોકોને બચાવવા સિગ્નલ પર ગ્રીન નેટ બાંધવામાં આવી। તંત્રે ગ્રીન નેટ તો એટલી ઊંચી બાંધી કે વાહન ચાલકો તડકામાં શેકાયા। તંત્રે બાંધેલો મંડપ શોભાના ગાંઠિયા સમાન દેખાયો। 10 થી 15 ફૂટનો મંડપ વધુ ઊંચાઈએ બાંધતા કોઈ રાહત નથી મળી શકતી, ત્યારે લોકો મનપાને આયોજન સાથે કામગીરી કરવાની સલાહ આપી રહ્યા છે। ગરમીથી રાહત મળવાના બદલે લોકો તડકામાં શેકાયા હતા। સિગ્નલ પર બાંધેલી ગ્રીન નેટથી વધુ મુશ્કેલી સર્જાઈ છે, કારણ કે આ ગ્રીન નેટ વધુ ઊંચાઈએ બાંધી છે। સુરત મહાનગરપાલિકાએ ફરી એક વખત બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। ખાસ કરીને સુરતમાં પડી રહેલી આકરી ગરમીના કારણે અહીં 15 બાય 10નો જે ગ્રીન નેટનો જે મંડપ છે તે મંડપ તો બાંધવામાં આવ્યો છે, પરંતુ આપ જોઈ શકો છો આ ગ્રીન મંડપની નીચે ફક્ત જે 4 વ્હીલર ચાલક છે તે જ અહીં ઊભા છે, પરંતુ જે 2 વ્હીલર ચાલકો છે તે 2 વ્હીલર ચાલકો અહીં જે મંડપની બહાર એક્ઝેક્ટ ઊભા છે, એટલે કે જેમના માટે આ મંડપ બાંધ્યો છે તેમનો આ ઉપયોગ કરી શક્યા નથી, કારણ કે જે મંડપ છે ખૂબ જ નાની સાઇઝમાં બાંધવામાં આવ્યો છે। ગ્રીન નેટ બાંધવામાં આવી છે। ખાસ કરીને આ જે મંડપ છે તે મંડપ લાંબો અને મોટો બાંધવાની જગ્યાએ ફક્ત નાનો બાંધ્યો છે, જેને કારણે જે 2 વ્હીલર ચાલકો છે તે 2 વ્હીલર ચાલકો આ જે ગ્રીન મંડપ છે તેનો ઉપયોગ ના કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, આપણી સાથે વાહન ચાલક ઊભા છે। જી, મંડપ ખૂબ નાનો છે પણ પ્રયત્ન તો કર્યો, સારું કાર્ય કહેવાય, એને ધ્યાનમાં આવશે તો વધારે છે। તો આપ જોઈ રહ્યા છો અહીં ગ્રીન મંડપ બાંધ્યો છે, પરંતુ ખૂબ જ નાનો આ ગ્રીન મંડપ છે। લોકો આ રીતે ગરમીની બહાર ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। જી, આપણે અન્ય જે વાહન ચાલક છે તેમની પાસે પૂછવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે। હાલ આપ જોઈ રહ્યા છો, હાલમાં જે તમામ જે લોકો છે તે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે। મંડપ ખૂબ જ નાનો છે, જેને કારણે જે લોકો એક જ વાત કહી રહ્યા છે કે ટેક્સના પૈસે જ્યારે મંડપ બાંધી રહ્યા છે ત્યારે આ જે મંડપ છે તે મોટો બાંધવામાં આવે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।